દારૂ પીને ફરતા સ્ટન્ટ કરતા અને અસામાજિક તત્વો માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં મેગા કોમ્બિંગ નાઇટ યોજવામાં આવી હતી, જેમાં શહેરના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો મોડી રાત્રે દારૂ પીને ફરતા સ્ટન્ટ કરનારાઓની હવે ખેર નથી. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ શહેર પોલીસ પૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. મોડી રાત્રે 12 થી 2 ના સમયગાળા દરમિયાન શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ, એસજી હાઈવે સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. સિંધુ ભવન ખાતે મોડી રાત્રે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને આવનારા અને જતા વાહનોને પોલીસ કાફલા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સઘન ચેકિંગ દરમિયાન એક કારમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા અને અન્ય શખ્સો દારૂ પીધેલા ઝડપાયા હતા, જેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને કાર્યવાહી કરાઈ હતી. સિંધુ ભવન ખાતે યોજાયેલ આ કોમ્બિંગ નાઇટ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખુદ આ કામગીરીમાં ઉપસ્થિત રહ્યા હતા અને સિંધુ ભવન, સિંજી રોડ, વીજળી ઘર, માણેક ચોક સહિત અન્ય તમામ વિસ્તારોમાં કામગીરીનું સ્વજાતે નિરીક્ષણ કર્યું હતું. આ કામગીરી દરમિયાન ઉચ્ચ અધિકારીઓ નીરજ બડગુર્જર, જયપાલસિંહ રાઠોડ સહિત તમામ એસીપી, ડીસીપી, પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સી સહિત પોલીસ કાફલો જોડાયો હતો. હવે મોડી રાત્રે બેફામ ફરતા સામાજિક તત્વોની ખેર નથી. શહેર પોલીસ કમિશનરની આગેવાની હેઠળ તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાત્રે સઘન આકસ્મિક કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે. તમામ ઝોનના ડીસીપી, એસીપી અને પોલીસ સ્ટેશનના પીઆઈ રાત્રે 12 થી 2 વાગ્યા સુધી ચેકિંગ હાથ ધરાશે. વિસ્તાર જો ચારો બાજુથી ખૂબ તેજી વધી રહ્યા છે અને એના શહેરના સુરક્ષાના ધ્યાનમાં રાખીને જો પૂરા 8 ઝોન પોલીસ તરફથી જો અને તમામ જો 50 પોલીસ સ્ટેશન તરફથી અમુક ઇમ્પોર્ટન્ટ જો અમારા જંકશન છે, પોઈન્ટ છે, જો કાયદાના વ્યવસ્થાના દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો લોકોના સેફટીના ધ્યાનમાં રાખીને આ બધા લગભગ 150 જેટલા પોઈન્ટ જો નક્કી કરવામાં આવેલા છે, જેનાથી અગર અમે નાકાબંધી કરીએ તો લગભગ શહેરમાં સંપૂર્ણપણે જે પોલીસના આમાંથી કોઈ પસાર થાય તો પોલીસના પોઈન્ટ ઉપર એના જો જવા પડે છે. આ પ્રકારના પોઈન્ટ નક્કી કરીને અમે લોકો જો 3 ભાગોમાં 50 જેટલા પોલીસ સ્ટેશન છે એટલા પોઈન્ટ અમે દરરોજ જો ગ્રુપ તરીકે જો એક ગ્રુપ, સેકન્ડ ગ્રુપ, થર્ડ ગ્રુપ તરીકે વહેંચણી કરી છે અને દરરોજ જો અત્યારે અમે લોકો ચેકિંગ ચાલુ કરે. જો આજથી વિધિવત રીતે તમામ થાના અમલદારો, તમામ ડીસીપી, એસીપી અને સીપીસી તક જો તમામ લોકો નીકળીને આ જો તમામ એવા પોઈન્ટ ઉપર જો વહીકલ ચેક કરવાના. ખાસ કરીને અમારા ટાર્ગેટ છે કે કોઈ નશા કરીને કોઈ વાહન નહીં ચલાવતા હોય, જો કોઈ નશાકારક વસ્તુ લઈ નહીં જતા હોય, ચાહે કોઈ ડ્રગ્સ હોય, ચાહે દારૂ વગેરેના કોઈ હોય, સાથોસાથ જો કોઈ બી ચક્કુ, છુરી, તલવાર આ પ્રકારના કોઈ એવા વસ્તુ લઈને નહીં ચાલે, જેથી રોડ રેસિંગ વગેરેમાં આપસમાં કોઈ થાય તો મારામારી નહીં કરે. એના ધ્યાનમાં રાખીને સાથોસાથ કોઈ ઇલીગલ કોઈ ચીજોના કેરી નહીં કરતા હોય તો એના બ્રીફિંગ જો કરવામાં છેલ્લા 3-4 દિવસથી પોલીસને બ્રીફિંગ કરીને આજે જયારે અમે ચેકિંગ કરવા ચાલુ કરે છે તો આજે લગભગ 50 જેટલા પોઈન્ટ શહેરમાં પૂરા પશ્ચિમ બધા વિસ્તારોમાં જો ચેકિંગ થઈ રહી છે. સાથોસાથ જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ છે એના એક ડેડિકેટેડ જો ઓપરેશન માટે આજે બહરામપુરા એરિયા થઈ ગયા, સરખેજ એરિયા થઈ ગયા, જો આ એરિયામાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પોલીસનો ચોપડે નોંધાય છે જો અને જ્યાંથી વધુ ફરિયાદ આવે છે ત્યાં જો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમ અત્યારે કોમિંગ કરી રહી છે. તો આ અમારા પર્પઝ એક જ છે કે અમારે લોકોને સેફટી જળવાય જોઈએ અને સાથોસાથ કોઈ એવા વ્યક્તિના જો રાતમાં જો નશા કરીને જો નીકળે અને પછી લોકોને હેરાન કરે અથવા જો વ્હીકલ તેજ ચલાવે અને જો હિટ એન્ડ રન ટાઈપના કેસીસ નહીં બને, એના ધ્યાનમાં રાખીને અમે લોકો જો આ કાર્યવાહી કરીએ છીએ અને આવનાર દિવસોમાં ઓર જો તીવ્ર ગતિથી આ કાર્યવાહી કરવામાં આવશે જોઈએ. અને હું બધા લોકોના એક અપીલ પણ કરું છું જોઈએ કે આપ કાયદા અને મર્યાદામાં રહેજો. જો કોઈને કોઈ તકલીફ પડે એવા કોઈ કૃત્ય કરશો નહીં જોઈએ અને પબ્લિકને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ અગર આપને કોઈ તકલીફ હોય આપ ઇમિડિયેટલી 112 નંબર ઉપર આપ કોલ કરજો જોઈએ. ઇમિડિયેટલી જો પોલીસની ટીમોને અમે આ રીતે વહેંચણી કરી છે કે દરેક પોઈન્ટ પર 4 થી 5 વ્હીકલ તો મિનિમમ રહે છે જોઈએ અને જેથી તાત્કાલિક આપને મદદ કરી શકીએ છીએ અને લોકોને અમે ભરોસા પણ અપાઈએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ આપનો સેવા માટે જો ખડે પગે રહેશે. બસ મને જરૂરત છે, અમે લોકોને જરૂરત છે આપને સહકાર છે અને આપને જો બોલ્ડ થઈને આપણે પોલીસને આપ ઇન્ફોર્મેશન આપો. આપના સંપૂર્ણ નામ અમે ગુપ્ત રાખી અને જરૂરી અમે કાર્યવાહી કરતા રહીશું.